પેલા પૈસાના વ્યવહાર કોઈ યારે કરાય જ નહીં. ના ભાઈ ના, પછી દેવામાં સમજીને હારા ગઠિયા હોય. ના ના, તારે તારે વધી ગયો તો મને આપી દે. ના 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 ના, કોઈ દી નહીં દેવાના. એમાં ઈ પ્રજાતિને તો કોઈ દી ન દેવાય. પાછા આવે જ નહીં ને માંગવાનું કહીએ તો માથાકૂટ થાય. એના કરતા એને દેવાય જ નહીં. સારું હાલ, હું પછી ફોન કરું તને. કોનો ફોન હતો? તો છોડ ને, ઈ કઈ નહીં. હું તને એમ કહ્યું તો આમ તો મેં કીધું ઓલું અને ઓલું હતું ને ઈ કેમ થાય હવે? શું આનું હતું ને ઓલું ઈ કોનું? આનું. પણ હરખું તો કયો આનું આનું કોનું? પણ હવે તારો ભાઈ પૈસા લઈ ગયો જ ને, ઈ ક્યારે દેવાનો? પાછો 5000 લઈ ગયો છે. મહિનો થઈ ગયો, 8 દી નું કઈ લઈ ગયો તો. તો તમને શરમ આવે છે કે નહીં? કઈ મારા ભાઈ આગળ પાછા પૈસા મંગાય 5000 ખાલી? કેવું ખરાબ લાગે? એને હંચોળી એની બેન તમને આપી દીધી, કોઈ તેને માંગી કે લાવો મારી બેન પાછી? અરે તો એ લઈ જાય જોતી હોય તો, પણ મને પૈસા તો જોઈએ ને પાછા. ઈ મને હું કામીને લઈ જાય? તે કીધું ને કે મને દીધી એટલે કઈ તને ફ્રીમાં નથી દીધી. મને તો ફ્રીમાં નથી દીધી એટલે કાયદેસર આપણે ફેરા ફર્યા હતા. ઈ તો ફેરા ફેરા ઈ તો મને ખબર છે. તો હું અહીંયા આવી છું તો હવે હું અહીંયા હું કામીને જાઉં? તો પૈસા પૈસા કઈ ન હોય, હવે મંગાઈએ નહીં. કઈ તમને શરમ આવે કે નહીં? અરે તમને લોકોને શરમ, તમે 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 તમારા બધાના મગજ આમ અંતરીશ ટાઈપના છે. ખરેખર તમે લોકો ક્યાંથી આવ્યો બધા ઘરના? યાનમાંથી ઉપર. ખરેખર એવું લાગે છે મને. પૈસા મને એને એમ કીધું હતું કે 8 દિવસમાં હું તમને પાછા તો આપું. તમારે 5 ની બદલે 10 દેવાય એમ કે ભાઈ તું રાખ અને તું તાર મારે પાછા નથી જોતા. મેં ત્યારે એમ જ કર્યું હતું. એને 3 મહિના હતા. મેં કીધું એક કામ કર, 3 ની 5 લઈ જા. ઉપાધિ ઘરમાં પહેલી વાર વ્યવહાર કરીએ છીએ અને 8 દિવસે નહીં, તું મને ભલે 10 12 15 દિવસે આપી હા તો પહેલી વાર વ્યવહાર કર્યો ને, બસ ભૂલી જાઓ. હવે બીજી વાર મને કહેજો તમે. હું 5 ની બદલે 10 દઈશ, 15 દઈશ. માંગવાના જ ન હોય. હવે એવી શરમ નથી આવતી? હું તમને કેટલાય આપું છું, કોઈ દી માંગુ જ પાછા? બીજી વાર વ્યવહાર કરે એ બીજો. એટલે આવી રીતના કટકી બાજુ તો તારો ભાઈ મને શું ખબર? તમે છો કટકી બાજ તો. ઈ છે, ઈ લઈ ગયો મારી પાસે. ઈ કાંઈ નથી લેતો. હવે ઈ મને જ દીધે દે છે પૈસા લેન ત્યારે. એટલે આ 5000 લઈને તને આપ્યા છે? તો તમે સીધી રીતે દ્યો પૈસા. એટલે એ પૈસા તારી પાસે છે? વાપરી નાખ્યા, કીધું ના આવે. તારે શું કરો છે પૈસાને? હું કીધું ની માંગતી હતી તો મને પૈસા દેતા નહોતા. મારા ભાઈને કેવું પડ્યું ત્યારે તમે કેવા સીધી રીતે આપી દીધા. ઈ 3 ની બદલે 5. હું અહીંયા એક માંગુ તોય નથી દેતા. ઉષા, કેટલી ખરીદી હોય, કેટલા ખર્ચા છે તારા? ખરેખર તું તો બજેટ લાઈનની વ્યક્તિ છે કે? હા, મારી બધી બેનપણી જાતી હતી એના બધા વરની બધા આપતા હતા. અને તમને મેં એકવાર કીધું તો તમને 500,000 રૂપિયા નથી દેતા. તમારે પછી માં ભાઈને કેવું પડ્યું કે મને ભાઈ આવી રીતે કરે છે, નથી દેતા પૈસા. તો કે કઈ વાંધો નહીં બેન, મુંજામાં હું બેઠો છું ને, બસ એટલે તમને શાંતિ. હવે એને આવવા દે. હું એને એવો હોજાડો કે બેવા જેવો નહીં રહે. તારું એટીટ્યુડ છે ને એ મર્સિડીઝ જેવું છે અને તારા કામ છે ને એ ફ્રન્ટી જેવા છે. જ્યારે હોય ત્યારે આવું કરસ. અરે તમારું શું છે કે ભાઈ નેનો જવા આમ આમ જ જવાનું. તમારું કામ એવું છે, એક બાજુમાં આમ જ છે, બસ પૂરું. પૈસા આવે તું જોજે, તારો ભાઈ આવે કે કોઈ પણ આવે, મને આવડે છે, રૂપિયો નતો. મને આવડે છે એક રૂપિયો કોઈ દિવસ મને નહીં એક આવું. રૂપિયો મને બધી રીતે કઢાવતા આવડે જ પૈસા. શરમ કરવાની. જ્યારે હોય ને ત્યારે આવી રીતના કરે. આવતી નહીં પછી મારી યારે કીધું નકર મજા નહીં આવે. હવે તમે આવો છો, હું કઈ નથી આવતી. હવે જ્યાં જાવ ત્યાં આવો છો. હારે અને મારો બાવાનું રહેવા દેજો. મારો ભાઈ છે ને ફાઈટર હતો, ધ્યાન રાખજે. મારો ભાઈ છે ને ઈ હતો મિલિટરી એટલે સીધો. ઈ એવું ન કરે, ઈ એવું ન કરે. તારો ભાઈ મિલિટરીમાં નહીં હોય મને એમ લાગે છે. તારો ભાઈ સર્કસમાં કામ કરતો હોય છે. સર્કસમાં નહીં, મિલિટરી હતો. ના, ના, circus. સીધો તમને ના ના, સર્કસમાં કામ કરતો હોય છે. લાલ નાક કરીને ઠેકડા મારતો હોય છે તારો ભાઈ. લાલ નાક તો તમારું કરી નાખ્યું છે. મારું નથી કરી નાખ્યું. તમારું જ કરી નાખ્યું છે. 5000 લઈ ગયો. તું જો એવું બોલતી નહીં હો મને આડવારું. મને બહુ ગમે નહીં. લાલ નાક ની ખબર પડે ને કેવી તકલીફ પડે તો સીધી રીતે દઈ દેવાય. તમારા ભાઈ કેવું ન પડે. અહીંયા સુધી વાત જ શું કામ પહોંચે? આવાજે તારા ભાઈને જો લુખી ભાખરી નો ખવડાવું તો કે છે ઘરે કોઈ હું દિવસ માખણ નાખીને દઈ દઈશ. માખણ હે નહીં. હવે લોકી હું કેમ ને મારા ભાઈને ખવડાવું? તમે ખાવ. ના રે ના, ભાખરી ચાટ ખવડાવું. તમને અહીંયા આવે ને ત્યારે 56 ભોજન. મારો ભાઈ આવ્યો, મારો ભાઈ એમાં પહેલી વાર આવ્યો તો તમે કીધું હાડો આવ્યો ને હાડા સાહેબ ઘરે આવ્યા. આપણે હરકો ખર્ચો કરીને એને ખવડાવી. ઓહો જીજાજી કેમ છો, કેમ છો? મને હું ખબર કે બાયને બધા હરી કાઢતા હશે એને. અહીંયા આવ્યો તો કેવો સૂટ બૂટ મારે. તમે આવો ને ત્યારે તમારો ઓલો ભાઈ આમાં કોઈ આવ્યો. આવે છે અહીંયા. જય શ્રી કૃષ્ણ, જય અને શ્રી આવીને મને તો એમ એવું ચા પીવો છે તમારા તો ચા બહુ સરસ થાય. પણ કોઈ દી એના ઘરમાં તો તમે ખાધો જ ચા પીધો. હાલો. હા ના હાલો, ચા પીને વયો કે એ વાત સાચી, પણ કોઈ દી પૈસાના રોલ ગોલ નથી કર્યા. અરે રોલ ગોલ તું તો પણ કેવી મારે રોલ ગોલ પૈસાના વાળી રોલ છોકરી ગોલ આમ આવ, આમ આવ, આમ આવ. પાછળ જા. અલ્યો ઉભા રહ્યો અહીંયા. હવે હા, હવે રોલ ગોલ ની વાત કોણ ક્યાંથી આવી એમાં? આ 5000 રૂપિયા લઈ ગયો ને એને એ રોલ ગોલ 5000 કહેવાય. એને એક તમારો રૂપિયો નથી જોતો. એને તમને બેન આપી દીધી ને બસ વાત પૂરી. ખરેખર વાત પૂરી કરી નાખી મારી. આવી બેન હોતી તો કેવી હોય? આ તો હું હારી છું કે તમને માફ કરી દઉં છું કે કઈ બોલતી નથી. મારી જગ્યાએ બીજી હોત ને તો તમને આમ પકડી પકડીને મારત. એક કામ કરો, હવે 5000 હતા ને, હા 2500 પાછા દઈ દે. હું કેમ નહીં દઉં? વાપરાઈ ગયા કીધું ના. આમ પણ 2500 પાછા દઈ દે. મારે અત્યારે જરૂર છે અને પછી છે ને હું તને આવતા મહિને પાછા બીજા 5000 આપીશ. 2500 આપો. હા, ખાલી લઈ આવ 2500. જા જલ્દી જા. બનો અંડા ગંડા કરવા પડે, 5 દઈને પછી લેવા પડે. હવે આમ જાણે પાછા ક્યારે આવશે. પાકીટમાં રાખ દેજે, હાલશે. 2500 તો 2500 આવ્યા તો ખરા.
હા મુકાઈ ગયા બોલો હવે મૂકી દીધા ને મુકાઈ ગયા પૂરેપૂરા 2500 નથી 2400 જ છે 100 રૂપિયા મને ખબર નથી વહી વપરાઈ ગયા કાંઈ વાંધો નહીં તો આવ્યા બાકી બીજું હે કાંઈ નહીં